મજા જ આવશે ને જોર મેળ આવી ગયો હો. એકી દાડા રાત્યો રાત ખરો ને આખો હવાનો પાક હતો ને સાપ ઉલાડી મેલ્યો ઉપર એક પાછળનો પૂંપરો રવા દીધો નહીં અને પૈસા ગણી અને તો ઠેકોણા કરી નાખ્યા. મારો ઓળશો ચંપુડો થઈ પીન શેડી પડી ગયો તો ભાગ લેવાનો છે વેચી મારીએ. રાત્યો રાત એવું કર્યું એવું કોમ કર્યું વેપારી બોલાવીને ડાયરેક્ટ રાત્યો રાત ખંચે રહી અને બાર ગાડું ભરીને બધા ભેગું કરી નાખ્યું અને ઘાટ આવે ને તો અત્યારે તો એનું અથાણું એ બની ગયું છે. અને આ ચંપુડાને વાત આ પડે પડે કોઈને કશું જગીરે જોડે ના થવા દીધી. અમુક કશું કરવું નહીં. પૈસા આવ્યા છે ને ઘણા બધા પણ હાલ કશું નહીં કરવું. પેલા હાથી જેવું રાખવું છે. સાબવાના જુદા અને વતાવવાના જુદા. ઢાપલા થઈ અને ગોના જેમ પડ્યું રહેવું છે. એક નવો પૈસો કાઢવો નહીં કે ઘરમાં કશું નવું લાવવું નહીં. મને જો લાવું ને તો પછી ટપ લઈને ખબર પડી જાય કે મોનો ના મોનો પગલાઈ કોક આગું પાછું કરેલું છે. અને એ પૈસાને ખરા ને દોણાની કોઠીમાં તળિયે નાખી દેવા છે ને ઉપર દોણા ભરી દેવા છે. અને જેમ 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 દહીણું કરીએ અને પૈસા જાણું ઉગાડા થાય ને તાણે વાપરો. કહેવાનો મતલબ એક જ કે એ પૈસાને હાલ આગા પાછા કરવા નહીં. જેટલો ટાઈમ મોય રહે ને એટલો ટાઈમ મોય રવા દેવાના છે. અને આ પિક્ચરની કમ્પ્લીટ સ્ટોરી ઊભી કરી નાખી છે. ખાલી અમુક આનો હેન્ડ લાવવાનો બાકી છે. અમુક સંપૂર્ણને ખબર પડશે ને કે આટલા ડો પેલા એના ડોળા બહાર નીકળી જાય કા ગજબ થઈ ગયો. આ થયું હું મારે તો ખરું ને તને કશું જોણતો જ ના હોય તને કશું ખબર જ ના હોય એમ ભર્યા તળાવમાંથી ગમે તે કરીને કોરો બહાર નીકળી જવું પડશે. આવું કરવું પડશે તાણે માલ હાથમાં આવશે. બાકી તો કશું મેળ પડે એવો લાગતો નતો. મારા ઓછા સૈન્યો કાઢ્યો આખા ગામના બધા ભેગા થઈ અને ન્યાય કરવા આવ્યા હતા. વોર ભગો રાખે અને માલ બીજા ખોય લ્યો લેતા તો હું હાલું આખો છોકરો મારો ઓળખ્યો ગામમાં વાતો કરે છે કે શંભુભાના ઓબાની કેરીઓ તૈયાર થઈ જાય છે. હાક તૈયાર થઈ જાય છે. હાકો પડે છે ને વેણીને ઘેર લાવું છે. ના હોય ને તો અમે જાઉં બે મજૂર પેલા જોઈ આવું. જોઈ આવીને ના તો બે મજૂર કરી અને ખરો ને ઓબો ખંચેર દેવડાવું અને પછી ના હોય ને બે ભાઈ વેચી લઈએ અને પાક ગાલી દઈએ. નકા મારો ઓછો બગલો ખરો ને બગલો તો કોણ અદ્ધર કરે એવો નહીં. એમનામ તો ખરો ને આ બધું ઉપરથી બારોબાર ખંજેરી લઈ જાય એવો છે. હું આમાંથી તો કહેવા આવે એવો નહીં. મારે જ જવું પડશે. ના હોય તો લાવ ઓટો મારી આવું વાત તો અમે વેચવામાં કોઈ ચાર આવશે નહીં. એનાથી ઘેર રાખશે કોઈ ખગું વાલું આવે ને આવતા ફાવે એટલે અમે વેચવા નહીં. ના હોય તો જી આવા દે. ઓહો બગા તમે તો હોય ના હોય રહો છો પણ આ બગાડ તો જેટલો કર્યો છે. ના હોય તો કોકને હાલતો હોય ખાવા તો બાપડો છોકરાના મૂઠો થાય. ઓહો આ નેસા તો નેસા બગડેલો પડે છે પણ ઉપર કોઈ મેલ્યું નહીં રહ્યા. પગલા વાબા ઉપર તો કોઈ મેલ્યું જ નહીં. એકલો પોદો છે તે રહ્યો છો જાય જે છે પેલું રહ્યું એટલું છે બધું પટી ગયું. એટલે ખાવાનું બડા હુકરા રોવે છે. ભિખારી કર્યા ભિખારી કહી નાખ્યા નહીં મળે કદી એ નહીં મળે. ભગવાન તમને કદી એ શાંતિ નહીં આલે. નખો જો તમારું નખો જાય તમારું લુચ્ચો શેરી પડી જશો કરે ભિખારી કરી એક પણ બધા ઓબા વેરી નાખ્યા છે લ્યા. પણ શું થયું એ તો કે લાભ થઈ જશે બધા ભેગા થઈ લાભ થઈ જશે. ખબર હતી કે ભગવો ઘેર નહીં. પણ રોવાનું પડી મેલ જે હોય કે ગજબ થઈ ગયો. મારા વર્ષે તકનો લાભ ઉઠાઈ જા તકનો લાભ ઉઠાઈ જા. હું 2 દાડા બહાર હુંજો મારી બધી મજૂરી કરેલી બધી વાતો મળી. અલ્યા પણ તારા બહાર જવાનું હતું તો મને તો કેવું હતું કે લાલ ને હંગા માતાર મોકલાય તક તાર કાકાને કે જે 2 દાડા ઊંઘવા આવું. લાલ્યા હંગાથી જાણે કેવરાય તું એ તો કાલ નો એને મામાને ઘેર જોશ પાછો. હાર અમે રોય નહીં અને મારી વાત સાંભળ. આ
ચાલે છું ત્યાં બધું હું મારા હાડુના ઈકણીઓ 2 દાડા જો અને રાત રહીને આવ્યો. મને ખબર હતી કે આ બધા ખરા કાયમના ગહ ગહી રહેલા છે અને પાડી દેશીમાં તો સમાચાર કરીને જોતો નખો જ વર રાખો તમે તો ખરા રીબાઈ અને આયો રીબાઈ તો. મરશો રીબાઈ ઓ, આયો રીબાઈ ચાલે. મરશો. મારા ને હાકા લાગી આવ્યો ચાલે તું આજે અત્યારે હાલત ઓય આવીને જોયું તાને ખબર પડી કે ઉપર પોદું એ મેલ્યું નહીં નખો જ ઓહો આવો તો શિયો ગમમાં પેદા છો પાછો મારા હાથમાં આવી જાય ને તો જણા જણા કટકા કરું એના પણ જેવા આવા તારે કા તને સા કોઈના ઉપર વેમ વેમ તો સબ પૂરેપૂરું વેમ છે શિયો શકે જે મને મને ઝઘડો કરી જો તો કેરીઓ લેવા આવ્યો તો ને એટલે મને કહેતો તો ખા કે છે રીતના કેરીઓ ખોઈ છે કે હું જોઉં છું તું પેલા સનોજી તો નતા શન્યો નતો શન્યો કાર્યો તો હારો મનનો મેલો આ એ નહીં વાત સાચી એ આવું ના કરે પેલો રેન છનો એ તો હોમથી ઘા કરે એવો આ એ વાત છે. સાચી હે. પણ જે મને જે માણસ છેતરી જો છે ને એનું મોઢું જોઈએ તો એવું લાગે ના કોઈ વિચારે ના કરે કે આવો ખતરનાક ખેલાડી છે અરે એ રેવાળી શિયો તો ગમમાં હો 1.5 ફૂટનો જ છે પણ આખું ગામ અધર કરે છે બીજું કશું નહીં. મને કે ભગા મણ કેરીવાલ ને કે હગે વાલે મોકલાવી છે મૂકી દે એક કેરી નહીં મળે મન કર્યો તારા પાછળ માંગતો હતો. ઓ, પછી મેં કીધું કે એક કેરી નહીં મળે પછી જતો રહે એટલે મને હું કહેતો ખબર છે હા. કેટલા દાડા હાથું છું અબો હાથવ કે હું જોઉં છું આ ઓ. દોર્યો જોર્યો હા તારી વાત સાચી વર ખરું ને પેલા ખૂણે શીકુડી હતી ખબર હે 5 કિલો શીકુ તોડીને જતા હતા તો અને રસ્તામાં પકડ્યા હતા. એક નંબર ના છોડો, વફાળ. એનો બાપે ચોર હતો ને છેડી એ ચોર પાછો છે હું કહું છું હું તો કહું છું એક કેરીનો હિસાબ લેવો થઈ ના પાસે એક કામ કર એને હું પહોલાઈ અને આપણા ઘેર લાવું લેતા બરાબર અને એના ટોટિયા જુદા કઈના છે હવે કેરીઓ તો લઈ જશે પણ જોઈએ છે રસ હવા પીવી છે જો આમ પેલો આમ ગોળી ગોળી ગોટલો નીકળે ને એના એવા ડૂસા કાઢી નાખે ઈનો રાહ કાઢી નાખો હા, છે. હા. હું તો કહું છું શંભુ ફોલાઈને લેતો હોય મોને તો નહીં પાછો ના. જુઠ્ઠામાં જુઠ્ઠો છે આખા ગામમાં. મારી વાત હોભળ હું એને ફોહલાઈને લાવું એના પેલું કોક ભેંસનો વલો નહીં ઉતારતા ઓવે, ઓવે. એ કોક બોનું કાઢી અને વલ લેતો આવ તું આ મારા તો ઘેર ખરી જઈને ને. બેસ આખા દાડાની રીત મારી વાત કાઢી નાખી હોભળ. તું આકરો છે નહીં અને તું મારા ઘેર જઈને બેસ હું એને લઈને આવું છું નહીં મેલું પણ શંભુ કેરીઓનો હિસાબ અલ્યા, લીધો હું- નહીં મેલું. હું નહીં બેઠો તું જતો ના પાછો ઈ. હું જાઉં છું બધા ચોરીઓ કરી હશે ફેર અને શંભુ મણાની ચોરી કરવી ને આજ ખબર પાડી નાખવી છે ગામમાં બધા વલા ઉતારા છે ને આ જીવોનો વલો ઉતારી નાખવો છે જો પેલી ભેંસો સાર નહીં ખાઈ શકતી ને એ મેરા ખરા ને રોટલો નહીં ખાઈ શકી ખબર પાડી નાખું હાલ જ જાઉં ઘેર આ દોઢ ફૂટીઓ પાછો ઘેર હોય તાણે કે દેખો તો સી આયા ને ચમ ભૂલા પડ્યા હતા તે આમાં ભૂલા તો એક કોમ પડ્યું તું જબરું તમારું કો એવું તો વળી એવું કોમ છે તે તમારે મારી જરૂર આમાં છે. આખા ગામમાં વાતો થાય છે હા, જોરોજી કી વલાના કારીગર એ તો- ગમે જેવો વલો હોય એ તો ખરું શંભુ તો ઉતારી દી ગમે તેવું જાનવર ના ખાતું હોય ને સાર હા. અને એનો વલો આયેલો હોય ને હા. અને હું જાઉં ને વલો ઉતારું ને તો તરત 5 મિનિટ છેડી તો સાર ખાવાનું એટલે ચાલુ. મારા શું છે ખબર છે હા. બકરીને વલો આવ્યો છે શંભુભાઈ બકરીનો વલો આવ્યો છે બકરીને આવ્યો છે શંભુભાઈ વલો નહીં આવ્યો હોય આ કેરીઓની સીઝન છે ને ઓવે આ શો ખેતરોમાં સારવા જ્યાં હોય ને તો કેરીઓ બેરીઓ ખાઈ જાય તો દોત અંબાઈ જાય છે અલ્યા મેં કેરીઓ ભાળી નહીં અને બકરી હું કેરીઓ ભાળે અને એ તમે ઘેર આવો ને તો ખબર પડે કે ઓના દો તંબૈયા છે કે વલો આવ્યો છે કે કેરીઓ ખાધી છે એ તમને ઘેર આવો તાણે ખબર પડે ના ના અને શંભુભાઈ ઘેર નહીં આવવાનો તો તમને ખબર નહીં પડે ના, એટલે ના. તમારે ખરું ને હા. અત્યારે મારા હંગાથી ઘેર આવવું પડશે ઘેર જઈને બધી ખબર પડશે હા હા તો તાર આવું છું ઘેર અને અમે મારે ગમે તેવું જાનવરનો વલો આવ્યો હોય ને તો એના ઘેર જઈને જ ઉતારવું પડે હા એ તો હાચી વાત અને બકરીની તો શું વાત કરો છો હમણાં ગામ વચ્ચે હાથી આવ્યો હતો હાથી ઓવા હા. વલ્લાનો પત્તો નતો ખાઈ શકતો તે તે હું હતો ને હા ગામ વચ્ચે જો હા તે બધા ગામ વાળા આગેવાનો કી હા કી આ હાથી રે પત્તો નહીં ખાઈ શકતો કી વલો આવ્યો છે કુ આવ્યો છે તે કી ના હોય તો જોરાજીને બોલાવો હા. તે મને બોલાયો શું વાત જુઓ કરો તો. છો તાણ ઝાડનો ડોકો લઈને ફર્યો ને હા તે હાથીનો વલો ઉતારી નાખ્યો પણ ભલા આદમી તમે 1.5 ફૂટના છો ને
શકન પોકાણા છો ઈકણ ઉપર બેહીને વલો ઉતાર્યો તું યાર. ઉપર બેહીને ઉતારે 5 મિનિટ છેડી તો હાથી પત્તો ખાતો થઈ ગયો હું વાત કરો તો તાણ તો આપણી બકરી કરીને આજે કમ્પ્લીટ થઈ જ જા તમે તારું કા ટેન્શન લ્યો છો લહળો તાણ હા અરે ડોશી તો ઘેર નહીં કેવું પડશે ડોશીને એ તો સાર લેવા જઈ તમારા પાસે ડોશીની બીક કરી છે. ના એટલે આવા સાર ઉપાડવા જવાનું છે એમ કહો સાર ઉપાય તો ગામમાં મોટી મોટી વાતો કરો છો ને માથા પોટલો ઉપાડીને આવો આબરૂ કોઈ રે તમારી ના શંભુભાઈ બધું કરવું પડે તો આઈ ઉપાડે એવું છું પોટલી અને ગામમાં તો જગ પંચાયત કૂટવાને આવે તો પેલા ઉભા થઈને બોલો છો ઘેર કોઈ હેડતું લાગતું નહીં એ તો શંભુભાઈ અમે ગોમમાં જ વાગ હોય ઘેર તો બૈરાથી થોડું દબાતું રહેવું પડે નક આ પાછું રે રોટલા કોણ ખવડાવે પછી આ રે કદી નહીં દબાતા બહેરા છી ના તો તમારી વાત જુદી છે ને અમારી વાત જુદી છે હા લ્યો, જો પછી લ્યો. મારે ઉપાડવા છે ઓય હેડો કીશો તો પાછા હા હું આ ભૂલી જાઉં ઉતાળમાં શંભુભાઈ બધો ના વલાયા જો ભેંસનો આયો હા પછી ગાયનો વલો આયો હા. બળદિયાનો આયો હા. ગધેડાનો વલો આયો હા બધો ના ઉતાર્યા પણ આ બકરીનો કેસ છે ને એ પહેલી વેલા આવ્યો છે એટલે ઉતારી તો 100 કે બકરી ના વલો શંભુભાઈ હું ઉતારવાની વાત કરો છો યાર હમણાં છે ને હા. માર હાડુ રહ્યા ને ઓવે એરા કુકડો લાયા છે કુકડો દોણા નતો ખાતો હમુરદો હું વાત કરો છો મને રાતી ફોન કર્યો હા કે હાડુ છે ને આ કુકડો લાયો છું ને હા તે કુકડો દોણા નહીં ખાતો તે એમાં શું પ્રોબ્લેમ હશે મેં મારા હાડુને કહી દીધું કે હાડુ તમે ચિંતા કરશો નહીં હું આવું શીખર બીજા દાડા વારે હું પહોંચી ગયો ઈકન તમે જો. જોવો તો ઈ જઈને જોઈને તરત ખબર પડી જાય કીધું આ અરે કુકડો દોણા એમને એમ નહીં ખાતો હા, હા. છે ને, વલો આવ્યો હું છે વાત કરો છો તાણ કુકડો નહીં વલો આવે તાણ આવાજ કઈ યાર આ તમે તો જોવો પહેલી વખત તો સાંભળ્યું છે ઈ જઈને મેં વલો ઉતાર્યો ને હા તે કુકડો 5 મિનિટ ચડ્યો તો ઉકેળો ફરતો થઈ ગયો તમે શું? ઓહો તો પછી બકરીની તો શું વાત આવે તાણ આ તો જોરો છે અને જોરો આખા ગામમાં ફરી ફરી બધોના વલા ઉતારે જોનવરોના પછી તમાર બકરીમાં હું રહ્યું યાર આ તો વલો ઉતારવાનો હતા હા હા ઉતારી નાખું પણ મોડું ના કરતા હોય છે ભૂભાઈ. મોડું તો નહીં કરવાનું ઓમાં શાનની વાત જોઈ રહ્યા છે ઘેર તો આ ભગલાને બિહારે તો બકરું આ રે બાબો. બકરી છે શિકાર છો જો શંભુભાઈ બકરીની વાતો કરતા હતા ને આ બકરી જો જઈ લાવ જણો બકરી તો હે રહી લહડો પગા શંભુભાઈ બકરીને પેલા ખરી ને ના હોય તો અરે આપણે બોધી વાંચ્યો એક જ. છતુરી અને પછી એને વલો ઉતારીએ બરોબર નું ભગા તું જારના બે ઓઠાલે તો જે જલ્દી મારા પાસે સારું પાડવા જવાનું છે ઝાડના હોઠા તો નહીં પણ બાવળિયાના બે ધોકાથી નહીં ચાલે એ ધોકા નહીં ના બા ધોકાથી પણ અમારી વાતો ઉતરવાનો. ભરજો. વાવજો જોર ધોરાઈ. ભાઈ હા. આ થળિયા ચાલશે ચાલશે બધું ચાલશે ઓને તો હાથી બોજ છે ને તોય સોય જાય એવું ના નહીં. ના 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 ના. પકડ એ ભગા જંબુ. એ ભગા હું કરશું ઉભા રહો. ઉભો રહે હું કરું છું ભગા આ હું કરશું તે તું ક્યાં? હા. હું હાજર નતો એટલે ગઈ રાખી અને મારો ઓબો શાપ કરી નાખ્યો તે બધા- શરમ વગરના લુચ્ચા તો જરાય શરમ આવે છે લ્યા? એટલે ભગા હું એક દાડો કેરીઓ ના આવે એ, તારા કશું કરવું નહીં ખબર શંભુભાઈ આ ભગો બોલ્યો ઓબોનું એ હા. એવું આવ્યું પાછું અપાય એ તારા બાપો આવી ગયો તો બાબા તે મેં શું કીધું મારા બાપુ આવી ગયું એ શંભુભાઈ હાથ ના ઉપર છો તમને કહી દઉં એ આખો અમર રાતો રાત મરી જતો રે ઓ બાપા રે. એટલે પણ શંભુભાઈ મી શું નહીં વેરે યાર બાબા એ દાડા પેલો એના હાડુ ના ઈ ગયો અને તમને ખબર હતી કે શંભુભાઈ વેકણ આવતા નહીં એનો તકનો મરી ગયો. પૂછાયો છે. શંભુ હા તો જે કેવો ગરીબ ગાય જેવો થઈ જાય આ છે. ધોજે પણ મોઢેથી મોશે ઉડે છે પણ આર્યો ખરો ને પિક્ચર નો વિલન જ આર્યો છે મને બધા- તેદાર સાચી ઠોકીને કઈ જોતો હા, એ જ છે. તો તારા એ જ ઈકણ એક છે. કેરીને ખાવા દઉં પણ ભગા હા, એ તો ભગા બોલ. હું બોલ્યો તો પણ મી નહીં વેર્યો ઓ બાપા રે. તો યાર, કેરીઓ ભગા છો? આવે છે ભગા. કેરીઓનો શો વેપાર કરી નાખ્યો બોલે તું? ભગા મી નહીં લીધી છે આ જોવાના કેરીઓના ગોટલા નેકાળજે ને. વાત તમારા રહો કાઢવાનો છે તારો રસ નીકળી દે મારી કેરીઓ વેરાણી નીમ તારા મગ વેરાઈ દે બોલ હાચું. ઓ બાપા રે ભગા ભાગે છે. ઓ ભગા ભાગે છે. જો પાછો તૂટી ના થાય ને કે આ રહ્યો ને આ નાહી જા પાછો હાથ પાછળ કર. હા. હાથ પાછળ કર પાછું હરખું વધો કર. હરખું વધો આ શામ કરીને ઓ કેરીઓ ભગા ખવાય મારી છે વાત તો- એ ભગા વાતો પણ મારી તું મી એટલે તારા મારી મી વાત ઘરની અપાય. કરી હતી, પણ હું કોઈ આ ઓબા નહીં વેરે ભગા જો હું આચું કહું છું ગમે તેવો તું ચોર મને હોય આપો. ને તું. શંભુ બાબા, ગમે તેવો ચોર હોય ને હા. એ કરોડો રૂપિયાની ચોરી કરી જોવે કે હું તો કહું છું રૂપિયાની ચોરી કરી જોવે પણ ગમે તેમ તમે કહો ને પણ એનો કદી એમ ના કે ચોરી મેં કરી છે એ તો એટલે ના જ કે. ચોરા
દોરા તારા પાસે ટાઈમ છે હાચું બોલી દા નકા આદમ મારું મગજ આનો ખરું ને ઉપર. બિલકુલ કોમ નહીં આ કિલો હાલતું 2 કિલો એરંડા ચોરું પણ આવું ના ચોરું હો બગા મારી વાત ઉપર. આ તકનો લાભ ઉઠાયો ઉઠાયો છે હોય. હું હાથ કેટલા જણા આ આટલી કેરીઓ ખરીને એક માણસ થી ના જોય ના જોય. પણ બગા મો પાછું બોલ કે. બગા વાત તો મારી મૂળ કેટલા જણા હતા લ્યા? મો અને એક રાતમાં બધો આખો બખાડી બે બે. હા બગા વાગા બગા શિયો તો ગમનો બીજો ગમે તે કોઈ ગંગાતી તો હશે જ પણ લે બગા 24 કલાક ભગો અબન બેહી રહેતો અને 2 દાડા હાડું નહીં શીરો અલ્યા, ખાવા તમે- ગયો એટલે હોય મારા મગ બરોબર, વેરી બરોબર. નાખ્યા. તારા મુખે બીજું કોઈ આવે છે? હું નહીં, મારી વાત તો બીજું કોઈ આવે છે? પણ મારી વાત ટ્રેક્ટર સાંભળો. ભર્યું તો કાંઈ એવો ભર્યો તો કે ટેન્કર માં લઈ ગયા તા પણ મેં ચોરી કરી હોય તો બગલા વાત તો પણ મારી બગલા પણ શંભુભાઈ હું સોય નહીં યાર તમે મોનો મારું કેવું અલ્યા મારી વાત હોભળ. હં. હાસુ બોલી જા તું, હજી હાસુ બોલી જા. કેટલા જણા હતા? બાકી તારા એકલાની તાકાત તું નહીં. તો એમ મને પાક્કી ખબર છે પણ તારા અંગત બીજા કેટલા હતા એ કહી દે અરે તને ખબર નહીં. ગામમાં કાઢી નાખેલો એટલે બગા મણા, શંભુ મણા, આખા ગામના કાઢી નાખેલા છે. પણ હું કહું છું, શંભુભાઈ હા, નહીં. વધારે પડતો મારવો નહીં નકા અને કશું નહીં શરીકમાં નહીં ને મરી જાય હા, એ વાત સાચી. દોગો મિયાલ છે એક પણ કામ એક કામ કરો કર. પૂછો ને તરસ્યો વાયકણીઓ બોધી હા, મેલો હા, એ વાત ત્યાર સાચી. સુધી હાથું ના બોલે તાર સુધી પોણીનો ગુંઠળો ઉતરવો ના બરાબર. દેવો ને. અને હું તો કહું છું આવતા ને થતા હા, એ. બગા વાગે છે યાર અને બગા હાલો વાત એક તો મિનિટ. પણ આલુ હાલો તે તાર વાગે છે યાર તમે જુઓ તો ખરા હું કહું છું આપણો હોય બે છે શાંતિથી મોય. આવતા એ ને જતા શંભુભાઈ. બે રાખો આવતા ને જતા બે હાલવાનું રાખો બગા. હાચું બોલી જા દોડિયા શું? કહું છું હાચું બોલી જા મારે ડોશી હવારોની ખરે ને બુમા પાર પાર કરે છે કે જોરાજીન બોલ્યા કે વલો ઉતારો છે ભેંસનો અને આ જોરાજીના ઘેર જો તો જોરોજી તો ઘેર હતા ને ઈવન ડોશી કે તો કે શંભુજી આ તા કે ઈવન બકરીનો વલો ઉતારવા લઈને જશે અમુ આ જોરાજીન તો જોખમ મન આવી ગયું છે અને વના જેવો મરી ગયો બગા મરી ગયો વાગે છે યાર તમે દેખ ઓહો વલો ઉતારવામાં આટલી બધી બૂમો પાડવાની હોય આમ તો વલો ઉતારતા હોય એટલે તો કશું બૂમો પાડે ના અને બૂમો પાડે તો હજી બકરી બૂમો પાડે પણ આ તો જોડિયો બૂમો પાડે પણ આ શંભુરો ને બકરી શાને લાયા ઈવોના ઘેર તો કદી કુકરી નહીં હોતી અલ્યા જે હાસુ બોલે કા વધારી નાખ્યો. આવું ના થાય પણ શંભુભાઈ મારો કોઈ વક નહીં મેં કશું નહીં કરી તમે મને આ બધી ટોર્ચર અમે કરો છો. બકરીનો વલો ના ઉતરી માં અનોખા બંધી કાઢ્યો છે હે શંભુ તમે શાને લાયા બકરી ભગુમ બે બકરી લાવે. સનાભાઈ તાકી આ ધોરોજી વલો ઉતારવા આવ્યા છે એ તો બકરીનો. ગોહલાઈને મુવા લાયો છું. સનાભાઈ કોનો વાલો ઉતારવાનો મારો તમારે? વલો ઉતારી નાખ્યો છે તમે એટલે તને જુઓ શાનો તો. વલો આવ્યો તો રોટલો તો કઈ એક તો આ મારો વલો ઉતાર નાખ્યો આ યુવાના પેલા ઓબા રહ્યા ને આ તો ચોર છે ચોર ચોર એટલો. સનાભાઈ આ વક મારો કશું નહીં આ બગાન ખાલી એક વખત ની ગરમી કરી હતી કીધું બગા રાખતા નોબા તું શિયા રાખીશ એમાં ચોરીનો આરોપ આવ્યો છે ભાઈ મારા આ ઉપર. તો સેવો રાત તો રાત આખો અબો ખાલી કરી હું ગયો છે. ખાલી 2 દાડા મારા હાડુની મહેમાન ગતિ કરવા જો અને ઈ કઈ શીરો ખાવા જો ને એટલે ઓય મારી લાફી કાઢી નાખ્યો ને બધી લ્યા. મારી મેં વાત કશું નહીં સાંભળો. કર્યું. બે બે ઓબાની કેરીઓ ઉપર પોદો જ મેલ્યો છે કયો. આ તો પેલી ચીડી રાત તો રાત પણ ધોરો સનાભાઈ, આવી મજૂર કર્યો તો મજૂર. પછી કિલો 2 કિલો એરંડાની ચોરી કરું પણ આવી ઓબાની કે કેજન, ચોરી કેજન, ના કેજન. બગા, બગા, મેં નહીં કર્યું કશું યાર. આ તોર કદી હાચું નહીં બોલે શું આ ભાઈ કેરી. ક્યાં કમું ચોરી કરી તેવું કે? રાતે હું તો જેવું સાધન લાવ્યો છે તે ભરીને ઘર ભેગો થઈ ગયો એકે કેરી નહીં એક મિલી. જ કેવું નહીં મેલ્યું? પોદો મેલ્યો છું પોદો. પણ સનાભાઈ મેં ચોરી કરી હોય તો મારા ઘેર તો હોય કે હાલો માર ઘેર. તું તો ઉજ્જૈન ના વેપારી લાવ્યો હોય મુંબઈ ના વેપારી લાવ્યો હોય તો બગા મારો તો દિલ્હી સુધી કંટાળ નહીં ચોથી ઉજ્જૈન ના લાવ્યો. શંભુ બેહો. શાંતિ રાખો પણ નાના ભાઈ, હું જપ્પી બેહવા વાળો માણસ છોકરોને નહીં. કેરી ખાવા મેલી નહીં ઉપર. એ સનાભાઈ છોકરો આ ના તો ખાઈ ખાલી શકો. હું પેલું બચ્યું તું ને પગાવો હું ઈના ઉપરથી પગાવી હોય મને પકડ્યો છો એ બગા આજ રાતે ચોરી થઈ ને આજ રાતે. આજ રાતે જ અને એ પાછો હું ઘેર નતો ને ટકનો લાભ ઉઠાઈ ગયા છે
શંભુ હા મોનો કે ના મોનો કોક મિસ્ટેક થઈ લાગે છે ખાલી મિસ્ટેક નો ધારી આ મિસ્ટેક નહીં ના આ ના દેખાય મિસ્ટેક જ છે એ બગા હા આધા રાતી ખરા ને દાલુ ભરેલું ચાલો ને. એ, વડાત કરી આ ડાલો અમને ખબર હતી ઉપાડી હકેલો નહીં એટલે ડાલુ કરી આવ્યો છે. કરી આવને. પણ ભગા શનોભાઈ હું કીધું વાત તો હંભળો પૂરી પછી તારી મને. ચોરની વાતો વાપરવાની હોય. શાંતિ અમારે ખબર હતી હો શાંતિ રાખો આ જોયું? બધું ખરા ને અમો કડી મળવા માંડી છે. કરી કરી તો હજી અમે મળશે બગા આ મોબાઈલ આ છે એટલે કરી ખરી ને અવળી વળી જઈશ ચમ અવળી એટલે હજી ખરા ને હા. આજ રાતી ખરા ને એ ડાલુ ખરો ને કેરીઓ ભરેલું હા. એ મારા હેતરમાં ફસાઈ ગયું તું હું વાત કરો પંચર છો પડ્યું તું ના હોય પંપ લેવા વા પૂરવા ખરા ને મારા રાતી 12 વાગે ઉઠાડ્યો છે અરે તો આ નતો યાર છે એ બગા તું બેસ અભળો મારી વાત આરા ખરા ને બીજો ને મોકલ્યા છે આરા બેસી રહ્યા છે જાતે નહીં જઈએ જાતે કહેવાય નહીં જઈએ. ને. ના, પણ જે પંપ લેવા આયા ને વેપારીઓ હા. એ રે તો એમ કેતા હતા કે રાજી ખુશી વાબા વેર્યા છે અને આ તો રાતે મોરું થઈ ગયું વેરતા એટલે કે 12 વાગી ગયા અને અતિશય લોડ પડો ને પણ એટલે ખરા ને ટાયર ખરું ને ફસાઈ ગયું ને પંચર થઈ ગયું રાજી ખુશી વેર્યા હોય હું તો આલ્યા નતા બરોબર હું તો ઘેર હતો નહીં. આ તો એના હાડું નહીં જોતો બગા હું ઈકણ આયો તાને તમે પોણીનું ડબલું પૈન પાછા વળી જતા ખબર છે ચાલે. રાતે રે વેપારીઓ ભાઈ, તમે ઊંઘો. એ બકાવાની વાત કરે કાકા, હું તમે- તો તમે બકાવાની વાતો કરશો ને ઊંઘવા જોયા એમ નહીં આવ્યું હોય. તને ખબર છે ને બગા શેનો ભગત રાતી ખરા શિબરી જેવી ઓછો રાખે છે તમે ડબલું પાણી ભાઈ પાછા વર્યા અને મેં વેપારીને પૂછ્યું હા કે રૂપિયા કને ગણ્યા કે એ તો ભગાઈ ગણે લીધા છે બગા ભાઈ ના હંગાતી આવું લાવ હળો રૂપિયા કેટલા લીધા છે? લાવ 1000 રૂપિયાની વાત. ચાલ. આ તો ચોરી બરો પ્લાન વાપર્યો છે ભગાઈ ચોરીનો આરોપ જોડિયા ઉપર નાખવાનો છે હા, હા, અને હા. પૈસા ચડી જવાનું ખરીદા હાચું બોલ હાચું બોલ ચોર તું છે કે તે તાણે મજૂરી હું કરું ઓબા હું રાખું ને ભાગ બધો ના લઉં. એ પગલા દોઢ ઈ ફૂટિયા તને જેટલું ના. કગરી ના પાડી તું કગરી ના એ ધોળિયા. પાડી તું. કલે હું ચોર નહીં પૈસા ભૂલા મી તને બારે ભૂલ થઈ જાય મને ભગવાન એલા કાકા, વાહ, કહી દઉં છું, આ તું ભાઈ. બોલ નકા કુલડીઓ જુદી થઈ જાય બગા બારે બાર કોઈને ખબર એ ના ભાઈ પડે ને. ઓળો. ચલા ભાઈ હું એવું હોય ને જોરાજીની માફી માંગુ બરાબર મને મને તું તું યાર ચોર તારો ભાઈ બગલો છે બગા લાવો હળો રૂપિયા લાવો અલા, રૂપિયા નાની જો વાત. ફરી ગયો ને 365 દાડા મારો ઓબાની ચોકી કરીને બેહરાવાની અને તમને ખાવાનો ટાઈમ આવે એટલે તમને આલવાનું. કોઈને મફત નું બધું ખાવા પીધું હા મફત નું વાળી ચોરી ખાઈ ગયો તમે બધું. સુખી નહીં મારા થયા. હાડું અને મી બે જણા પ્લાન માર્યો તો ને અડધી રાતે આખો ઓબો વેરીને ખાવે છે. કોઈને એક પહોંચ્યો તો નહીં. પછી આ જોરાજીને શું કરવા મારે? કોઈને એક રૂપિયા નહીં હેલાવાનું. ધોરિયા તું તે પેલા દાદાગીરી કરતો તો નહીં તું. જોયું ને? તો મરી ગયો ખરો મારો ઓરજો વિલન નીકળ્યો હો. તારો ભાઈ ખરો ને તો એક નંબર નો ચોર છે બીજો નો ચોરી ઓઢારે એવો છે ખબર તો છે કે તું જોરાજી પૂછે મારી વાત સાંભળો. મારી ભૂલ થઈ જાય આ પગલા મને કીધું આ ભૂલ- એમાં મારા તમને ભૂલ- છેતરી લાવવા પડ્યા હોય હો. એ તો હારું થયું શંભુજી 12 વાગે ડાલુ વધારે પંચર વાગ્યું છે. પડ્યું લ્યો હળો ના દવા પર બાકી લઈ જશે. જાઓ. ના નહીં તો હે? હું ડોશી પાન માલિશ કરી દઉં હું આલુ પૈસા માલિશ ના આલુ નહીં લેવા મારતો ગોટલા બાજી જશે. હારું એના ભાઈ થયું તમે- ડાલુ પંચર પડ્યું તે ચોર હાથમાં આવ્યો નકર ધોરા દારા ચોરી ખરો ખેંચી લેજી, મરી જાઓ. ખેંચી લેજી, હારે મરી અને જાઓ. ભગલો રહ્યો ને એ કાયમથી વેટા કરે છે ને અને બીજોને માર ખવડાવે મને છે તો બહુ. નહીં લાગતું શંભુત ભગલો જીવા હતો આવી તું રે બાબાની કેરી વાત પાડી સાચી. મારા ઓરસે કશું મેલ્યું નહીં પોદા મેલ્યો છે કયો હા? અને હું તો જો ને તેવું કે ખબર સેવા રોવન સેવા ધત્યાંગ કર્યા લેતો આ તો નાટક નો ભરેલો છે આખા ગોમને ગધ્યારે ચરાયો છે આમાં- પગલો મને નહીં લાગતું આ પગલો હાથમાં આવત પણ આ તો હારું થયું હું હા. જાગી ગયો 12 વાગે વાત સાચી છે અને મારો ઓરછો ખરો ને હું તો જો ને એવો સીધો પોક મેલી રોવા જ મોડ્યો કે 2 દાડા ખરો ને મારા હાડું ના ઈ જો ને એટલી વારમાં તો કે ઓબો વેરી ગયો મેં કે તને કોઈના ઉપર ડાઉન પડે છે એટલે મને કે પેલો રહ્યો ને ચોરીયો એને મને કે સેલન ચાલી હતી કે ઓબા રાખો સેવા રાખો મને એમ ના થાય ને આમાં પણ મોટો હાથ ખરો ને એનો હાડું ખરો ને એનો છે
વાત દારૂ સાચી. લઈને ખરો ને પૈસા ભગલાઈ ગણ્યા છે હા. અને દારૂ લઈને રે નીકળી ગયો છે. આ 2 દાડા મોરી પાસે આયા તા ખરા એવાને ઘેર હાટવીવાના. મને નહીં લાગતું અરે ઓબા તને લાડવા ભેગા ખાવા દી શંભુ. આમાં ના હોય તો હું કરું ખબર? ના હો તો બે સીટ મારવા છે. હા એના સિવાય એક રસ્તો નહીં. હવે પોર ખરા ને આ ઓની ગોટલી એ પાડશે નહીં. હું તો કઉ છું શંભુ તારા દુઃખ કાઢવું હોય ને હા તમ આબા તો વેરાઈ જશે. વેરાઈ ગયા. ના હો તો ઊનનું વર કેરીઓ નહીં ભરી ને હા, હા. ના હો તો આવતી સાલ ઓબા આયા પેલા ખરા ને થળીઓ વેચી માર 3 થળીઓ તું લઈ લે અને 3 થળીઓ એને આલી દે બાકી તને થળીઓ અને જેવો મારી કઈ વાતો નાખશે. તો અમે એ રસ્તો તે હેરો જ કરો પણ તોય ડખો તો રહે જ પાછો. બાકી બાપ દાદાના તમારા વાયેલા ઓબા છે કઢોય તો નહીં. મારી વાતો પર તાણે હું લઉં તાણે પગલો લે તોય પાછો એક રસ એક મને આલી દેજો. એ પાછો હું તો આલુ પણ એને ના મને. તમારા ખરા ને ઓબા કોક દારો મોટું કરાવશે શંભુરા.